હે ભાઉ, હા મને એવું લાગે છે કે માર્કેટમાં હવે છે ને આપણો દબદબો ઓછો થઈ ગયો છે. દાદા તમારી વાત એકદમ સાચી છે. એના માટે કરવાનું શું હવે? અરે દાદા તમે લગીને ચિંતા ના કરો. માર્કેટમાં આપણું નામ ફેરથી શીરતું લાવવું એ બધું મને આવડે છે. શી રીતના? જો દાદા હે હવે આપણે ગમે તે જગ્યાએ લૂંટફાટ કરે કે કોઈને મારે કે ધમકાવાના તો સીધે સીધા નહીં ધમકાવાના. તાણી એના માટે આપણે વિડીયો બનાવવાનો અને એ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનો, એટલે સોશિયલ મીડિયામાં. સમજી ગયો હવે સમજી ગયો લે. એટલે પબ્લિક ને ખબર પડી જાય કે ચક્કુ દાદા નામનો ડોન છે. ડોન છે. અને આટલા દાડા આપણે આપણા દુશ્મનોને છે ને ઓફલાઈન મારતા હતા. હા. હવે ઓનલાઈન મારજો. હા હા. એટલે કે સોશિયલ મીડિયામાં વાયરલ થાય. આ રહ્યો ચક્કુ દાદા. હા અને દાદા આપણે વિડીયો બનાવીને અપલોડ કરશે ને તો આપણા ગામમાં કે આપણા જિલ્લામાં નહીં આખા ગુજરાતમાં તમારું નામ થઈ જશે. ચક્કુ દાદા ચક્કુ દાદા ચક્કુ દાદા. એ મારો જાણે કોક ગેંગસ્ટર પાછો છે. હા હા ના ના હાથ વાત એટલે કરું. દાદા હે શરૂઆત ગામથી કરો, બરોબર? ગોમમાં જઈએ બરાબર છે. ઉઘરાણું નાખવા. હા. એ તારે વિડીયો બનાવવાનું, બરોબર? કશું વાંધો નહીં. દાદાગીરી અમે કરશે. શું કીધું? કશું વાંધો નહીં. આપ તો ઉઘરાવા બરાબર. પણ